કુંવરજીભાઈ બાવળિયાએ કોળી સમાજના અગ્રણીને સંમેલન ના કરવા ધમકાવ્યા. દાદા હા પાડો. હા અને તમે ત્યાં સંમેલન કરો કે મારી સામે ધૂળ ઉડાડો એટલે કેસ પાછા ખેંચાય એમ માનો તમે? હવે સંમેલન તો એના માટેનો રસ્તો હોય. બાકી તમે સરકાર આમે ત્યાં ધૂળ ઉડાડશો એટલે પછી કેસ પાછા નહીં ખેંચાય. પછી સરકારમાં જે સરકારે કરવું એ કરે. હું ત્યાં ભાગી નહીં લઉં, રસી નહીં લઉં, થતો એમ થવા દે. આમાં કોણ રસ લેતો? તમારે લેવાના હોય બીજા મંત્રી તરીકે સાહેબ તમારી જવાબદારી હોય કે ભાઈ મારી જવાબદારી જરાય નહીં. સાંભળો, તમે મારી સામે ધૂળ ઉડાડો બધા અને પાછા જવાબદારી મંત્રી છે નહીં હોય. કેમ તમારી સામે મનુભાઈ છૂટા થયા હોય ને તો અમે તમને કીધું એટલા માટે જામીન મળ્યા હતા. નહીંતર એમાં બધું થાય. તમારી સામે કોણ ધૂળ ઉડાડે છે મને કયો? તમારું કોણ? ઓલો ભાઈ શું નામ છે મોકલો શું કરો તમે? હવે જો મોકલો જે કરતો હું ને જાતો નહીં. ના તમે બધા ધાર્યા જ કરો છો. તમારે ધ્યાન ઉપર નહીં ધ્યાન ઉપર મૂકવું છું. ધૂળ ઉડાડો ફાયદો નહીં થાય. કેસ એમ ક્યાંય પાછા ક્યાંય છે નહીં. આ તો બીજા છોકરાઓ અંદર કોલેજના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને છોકરાઓ એનું કેરિયર ન બગડે ને એટલે આમાંથી આપણે રસ્તો કઢાવવો જોઈએ. હું એમાંય નહીં લઉં. આ તે ગુનાકીય પ્રવૃત્તિમાં હું તમને કોઈ 307 ને લગાડી તો 307 કયા પોલીસ હજી બાકી પગલા લેવડાવવાનું. બાકી તમે આમે ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું એટલે એમાં કઈ નહીં થાય. હું તો રસ નહીં